તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 5. તો સવાલ નંબર 5 કંઈક આવો આપેલો છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યની આવૃત્તિ વિતરણ આપે છે. તો ગોળાના આયુષ્યનો શું શોધવાનો છે? આપણે અહીંયા મધ્યસ્થ શોધવાનો આપણને અહીંયા કીધો છે. તો માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપેલી છે. આયુષ્ય કલાકોમાં અને ગોળાઓની સંખ્યા. હવે આપણને ખબર છે કે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે કઈ કિંમત શોધવી પડશે? તો તમારે કિંમતો શોધવી પડશે સંચયી આવૃત્તિની. કઈ કિંમતો શોધવાની? તો કે સંચયી આવૃત્તિની કિંમતો સૌથી પહેલા તમારે શોધવી પડશે. હવે સંચયી આવૃત્તિની કિંમત કઈ રીતે શોધવાની? તો સંચયી આવૃત્તિની કિંમત શોધવા માટે પહેલી જે સંખ્યા હોય એ એમ ના એમ લખાશે. એટલે અહીંયા 14 હતા તો અહીંયા પણ શું લખાશે? તો કે 14 લખાશે. પછી બીજી કિંમત શોધવા માટે તમારે શું કરવાનું? તો તમારે કરવાનો ક્રોસ સરવાળો. શું કરવાનું? ક્રોસ સરવાળો. કઈ રીતે? તો 14 વત્તા 56 કેટલા થાય? તો કે 70 થાય. તો અહીંયા શું આવી જશે? 70. 70 વત્તા 60 કેટલા થશે? 130. 130 વત્તા 86 કેટલા થશે? 216. કેટલા થશે? 216. 216 વત્તા 74 કેટલા થશે? 290. કેટલા થઈ જશે? 290. 290 વત્તા 62 કેટલા થાય? 352. અને 352 વત્તા 48 કેટલા થઈ જશે? 400. તો જુઓ કેટલા ગોળા આપેલા હતા? 400. તો આપણને કેટલા ગોળા મળી ગયા? અહીંયા ટોટલ 400 ગોળા મળી ગયા. હવે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થનું સૂત્ર લખી લઈએ સૌથી પહેલા. તો મધ્યસ્થ કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં N ભાગ્યા 2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે. હવે તમારે સૌથી પહેલા કઈ કિંમત શોધવાની? તો સૌથી પહેલા તમારે કિંમત શોધવાની સૂત્રની અંદર n ભાગ્યા 2 ની. કઈ કિંમત શોધવાની? n ભાગ્યા 2 ની કિંમત. હવે અહીંયા n શું હોય? તો આપણને આવૃત્તિનો જે ટોટલ સરવાળો હોય એને આપણે કઈ કિંમત કહીએ? તો કે એને કહીએ આપણે n ની કિંમત. અથવા તો સંચયી આવૃત્તિની છેલ્લી જે કિંમત હોય એ પણ શું હોય? આપણી n ની કિંમત. તો અહીંયા n ની કિંમત કેટલી થશે? 400. તો લખી શકાય 400 ભાગ્યા 2. 400 ને 2 વડે ભાગશો તો જવાબ કેટલો મળશે આપણને? 200. સૌથી પહેલા n ભાગ્યા 2 કેમ શોધવાના? કારણ કે એના પછી જ તમે બાકીની બધી કિંમતો શોધી શકશો. કઈ રીતે? તો સૌથી પહેલા n ભાગ્યા 2 જે મળ્યો હોય કેટલો મળ્યો આપણને? 200. એના કરતા મોટી કિંમત તમારે સંચયી આવૃત્તિમાં જોવાની. તો 200 કરતા મોટી કિંમત અહીંયા કઈ થાય? તો કે કિંમત થશે 216. એને તમારે શું કરી લેવાની? સર્કલ કરી દેવાની, એટલે માર્ક કરી લેવાની. એના ઉપરવાળી જે કિંમત હોય એ આપણી કઈ કિંમત થાય? એ આપણી કિંમત થાય CF ની. સૂત્રની અંદર જે CF ની કિંમત હશે એ થશે CF ની કિંમત. માર્ક કરેલી જે કિંમત હોય એની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય? F ની કિંમત. સૂત્રની અંદર F એટલે શું થશે? આવૃત્તિ. F જે હોય એની અધઃ સીમા એટલે કે આગળની જે વર્ગ અંતરાલ હોય, વર્ગ અંતરાલની જે નાની કિંમત હોય આપણા માટે કઈ કિંમત થાય? L ની કિંમત ત્યાં થશે. અને આપણને ખબર છે કે h એટલે શું હોય? વર્ગ લંબાઈ. તો અહીંયા બધાનો તફાવત કેટલો છે? 500 500 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 500. સૌથી પહેલા તમારે શું શોધવાનું? n ભાગ્યા 2 કેટલા મળ્યા? 200. 200 કરતા મોટી કિંમત જોવાની તમારે સંચયી આવૃત્તિની અંદર. એને શું કરી દેવાની? સર્કલ કરી દેવાની. એ સર્કલ કરેલી કિંમતની ઉપરની જે કિંમત હોય સંચયી આવૃત્તિમાં એ કઈ કિંમત થાય? આપણી CF ની. સર્કલ કરેલી કિંમતની જે આવૃત્તિ હોય આપણા માટે કઈ થાય? F ની કિંમત. F જે હોય એની અધઃ સીમા જે હોય એ કઈ થાય? આપણી L ની કિંમત. અને h શું હોય? વર્ગ લંબાઈ. હવે બધી કિંમતો મળી ગઈ તો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો શું મળી જશે જવાબ? સૌથી પહેલા તો L ની જગ્યાએ શું આવશે? 3000. તો અહીંયા શું લખી શકાય? 3000.
વત્તા કૌંસમાં n ભાગ્યા 2 એની કિંમત કેટલી મળી હતી તો કે 200, તો અહીંયા શું આવી જશે 200 માઈનસ cf ની કિંમત કેટલી મળી હતી તો કે 130 ભાગ્યા f આવૃત્તિ કેટલી હતી 86, તો f ની કિંમત આવી જશે 86 અને ગુણ્યા h તફાવત કેટલો હતો 50 500 500 નો, તો અહીંયા શું આવી જશે 500. સાદું રૂપ આપી દઈએ થોડું, તો 3000 વત્તા 200 માંથી 130 બાદ થશે તો કેટલા વધશે તો કે વધશે 70 ભાગ્યા 86 ગુણ્યા 500, ગુણાકાર કરી લઈએ 500 નો અંદર, તો 3000 વત્તા 7 પંચા 35, કેટલા મીંડા આવી જશે 1 2 અને 3 ભાગ્યા 86. હવે આનો કરવાનો તમારે ભાગાકાર. હવે આનો જો આપણે ભાગાકાર કરીએ તો આપણને કંઈક આવી રીતે મળશે 35000 કેટલા વડે ભાગવાના 86 વડે. તો સૌથી પહેલા તો જ્યારે તમે 86 ગુણ્યા 4 કરશો તો તમને મળશે 344. કેટલા મળશે 344. 350 માંથી 344 બાદ થશે તો વધશે કેટલા 6. ઉપરથી શૂન્ય નીચે આવશે પણ હજુ ભાગ ચાલશે નહીં. ભાગ ના ચાલે ને ઉપરથી બીજી શૂન્ય ઉતારવી હોય તો ઉપર શું લખવું પડશે એક શૂન્ય લખવી પડશે અને ફરીથી શું ઉતરશે બીજી શૂન્ય. હવે 86 ગુણ્યા જો આપણે 9 કરીશું 86 ગુણ્યા જો આપણે 6 કરીશું તો આપણને મળશે 516. કેટલા મળશે 516. તો 600 માંથી 516 બાદ થાય તો કેટલા વધશે તો કે વધશે 84. હવે ભાગ ચાલશે નહીં તો અહીંયા શું આવશે પોઈન્ટ અને અહીંયા શું આવી જશે શૂન્ય. 86 ગુણ્યા 9 કરીશું તો આની નજીકની કિંમત આપણને મળી જશે. પોઈન્ટ પછી એક કિંમત મળી ગઈ ત્યાં સ્ટોપ થઈ જવાનું. તો આનો જે ભાગાકાર હતો એ કેટલો મળ્યો 406.9. અહીંયા મૂકી દઈએ અને સરવાળો કરી લઈએ તો 3000 વત્તા 406.9 આનો સરવાળો કરશો તો થશે 3406.9. આ થઈ ગયો આપણો મધ્યસ્થ જે આપણને શોધવાનો કીધો હતો.